હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું તમને લોકોને 4 બ્રાન્ચનો ક્લિયર ડિફરન્સ આપી દેવાનો છું બેટા. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, આઈટી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે ડેટા સાયન્સ હોય, શેમાં જવાય, શેમાં સેલરી વધારે મળશે, ચારેયમાં ડિફરન્સ શું છે એ બધી વસ્તુ. બિકોઝ ઘણા બધા પેરેન્ટ્સ છે જે આમાં કન્ફ્યુઝ હોય છે, તો તમે તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરી દેજો એટલે આંખો ખુલી જાય. ભાઈ આ લોકોમાં કંપની, આમાં કઈ કંપની હોય, આમાં કઈ કંપની હોય, આમાં કઈ કંપની હોય, આમાં કઈ કંપની હોય, એ પણ હું તમને કહીશ. છેલ્લે તમે કન્ક્લુઝનમાં આવી જશો કે તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની પર ક્લિક કરી જોડાઈ જજો. બિકોઝ તમને એડમિશનને લગતી A to Z ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળતી રહેશે. રાઈટ? તો હવે સ્ટાર્ટ કરીએ છીએ ફટાફટ. સૌથી પહેલાં બેટા વાત કરીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની. બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એ તમે કોમ્પ્યુટર વાપર્યું હશે. બેટા કોમ્પ્યુટરની અંદર બે વસ્તુ હોય, હાર્ડવેર હોય અને બીજું સોફ્ટવેર હોય. તો હાર્ડવેર અને સોફ્ટવેર બંને જે છે એ આની અંદર કવર કરવામાં આવતું હોય છે. ઓકે, હવે આની અંદર જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગવાળા પણ મેક્સિમમ લોકો બધા સોફ્ટવેર સાઈડ જ પોતાનું કરિયર બનાવતા હોય છે. સોફ્ટવેર સાઈડ મતલબ શું? એક્ઝામ્પલ તરીકે તમે વેબસાઇટ બનાવી, નાનું એવું એક્ઝામ્પલ આપું છું તમને આઈડિયા આવે એવો. તમે કોઈ એપ્લિકેશન બનાવી, તમે કોઈ કંપની માટે કોઈ ઓટોમેશન સિસ્ટમ બનાવી, રાઈટ, કોઈ સોફ્ટવેર બનાવ્યું. ફોર એક્ઝામ્પલ એવું સોફ્ટવેર બનાવ્યું કે કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એની અંદર પેશન્ટ એન્ટર થયું, ત્યાંથી એન્ટર થયા પછી એક્ઝિટ થાય ત્યાં સુધી એને કઈ કઈ ટ્રીટમેન્ટ લીધી, કઈ કઈ મેડિસિન લીધી, કયા ડૉક્ટરે એને કયું સજેશન આપ્યું, એ બધો રેકોર્ડ તરત આવી જાય. તમે એવું સોફ્ટવેર બનાવો, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો કોમ્પ્યુટરવાળા એમાં, અને મેક્સિમમ કોમ્પ્યુટર સ્ટુડન્ટ્સ જે છે એમાં જ પોતાનું કરિયર બનાવતા હોય છે. બાકીના તમે એમાંથી એમ્બેડેડ એન્જિનિયર બની શકો, હાર્ડવેર એન્જિનિયર બની શકો અને સિસ્ટમ આર્કિટેક્ટ પણ બની શકો. સિસ્ટમ આર્કિટેક્ટ મતલબ કે તમે આખી સિસ્ટમ બનાવો કોઈ કંપની માટે અને કહેવાય સિસ્ટમ આર્કિટેક્ટ. પણ એ આ બધી વસ્તુ જે છે એ બહુ ઓછા લોકો કરતા હોય છે. મેક્સિમમ લોકો જે છે બેટા એ સોફ્ટવેર ડેવલપરમાં જતા હોય છે. આના કોર સબ્જેક્ટ કયા છે બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના? તો બધી લેંગ્વેજ, તમે કોઈ બી લેંગ્વેજ તમે લોકો, સી લેંગ્વેજ છે, C++ છે, C# છે, જાવા છે, જાવા સ્ક્રિપ્ટ છે, સ્ટ્રક્ચર વાળી લેંગ્વેજ છે, પછી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, ડેટા સ્ટ્રક્ચર છે, ડિજિટલ ફંડામેન્ટલ છે, પાયથન લેંગ્વેજ છે, નેટવર્કિંગ છે. આ બધા સબ્જેક્ટ્સ છે એના કોમ્પ્યુટર એન્જિનિયરિંગના. મેથ્સમાં ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, રાઈટ, કેલ્ક્યુલસ, આ બધા એના મેથ્સના સબ્જેક્ટ છે, મેથ્સના ટોપિક છે. આ બધી વસ્તુ જે છે બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આવતી હોય છે. રાઈટ? તો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો તો તમને કોઈ પણ કોલેજમાંથી કરો, બરોબર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કહેવાશે. તો સર કોમ્પ્યુટરના આઈટીમાં ડિફરન્સ શું? તમને કહેવું હોય તો શું કહેવાય? તો જનરલી બધા એવું કહેતા હોય છે કે ભાઈ કોમ્પ્યુટરના આઈટીમાં ડિફરન્સ એવો કે આઈટીમાં બેટા હાર્ડવેર નથી આવતું, આઈટીમાં ખાલી સોફ્ટવેર આવે છે, કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ને હાર્ડવેર આવે છે. બીજું એવું લોકો એવું કહેતા હોય છે કોમ્પ્યુટર એન્જિનિયર જે છે જનરલી કોઈ સિસ્ટમને બનાવે, નવી ટેકનોલોજી બનાવે. જે હવે નવી બનેલી ટેકનોલોજી જે છે એ આઈટીવાળા શું કરે? એ આઈટીવાળા એને મેન્ટેન કરે, એને રન કરે. અરે ભાઈ, જે કોમ્પ્યુટર એન્જિનિયરે સિસ્ટમ બનાવી છે શું એને મેન્ટેન કરતા નથી આવડતી? શું એને રન કરતા? તમે કોઈ મશીન બનાવો, તમને મેન્ટેન કરતા ના આવડે? તમને એમને મેનેજ કરતા ના આવડે? આવડે જ ને. તો જે આઈટીવાળા કરી રહ્યા છે કોમ્પ્યુટરવાળા કરી જ શકે છે. સીધી વસ્તુ એ છે કે કોમ્પ્યુટરવાળા તો ટેકનોલોજી બનાવે છે, તો જેણે ટેકનોલોજી બનાવી હોય એ ટેકનોલોજી રન તો કરી જ શકે ને બેટા. સીધી વસ્તુ છે. તો એનો મતલબ એવો થયો કે કોમ્પ્યુટર આઈટી બંને સગા ભાઈઓ છે, ટ્વિન્સ છે. બિકોઝ કોમ્પ્યુટરવાળા પણ મેક્સિમમ લોકો જે છે એ શેમાં જતા હોય છે? સોફ્ટવેરમાં જતા હોય છે, રાઈટ. તો એમાં મેં તમને બધા સબ્જેક્ટ કીધા, નેટવર્કિંગ, ડેટાબેઝ, SQL, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડાઉટ હોય છે કે સર મારે તો સાયબર સિક્યોરિટીમાં કરિયર બનાવવું છે, તો શું કરવું? તો હું સ્પેસિફિકલી સાયબર સિક્યોરિટીમાં જાઉં કે પછી કોઈ પણ ચાલે? જો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને પણ સાયબર સિક્યોરિટીમાં જઈ શકો, તમે આઈટી કરીને પણ સાયબર સિક્યોરિટીમાં જઈ શકો, અને તમે સાયબર સિક્યોરિટી રાખીને પણ તમે સાયબર સિક્યોરિટીમાં જઈ શકો છો, રાઈટ. બટ મારા હિસાબે તમારે કોમ્પ્યુટર આઈટી લઈ અને પછી તમારે બેટા સાયબર સિક્યોરિટીમાં આગળ વધવું જોઈએ. કેમ કે તમે સાયબર સિક્યોરિટીમાં જાઓ અને તમને લોકોને આગળ આઈડિયા ના આવે તો daavpani.com થઈ જાય, રાઈટ. તો હવે અહીંયા આગળ એક્ઝેક્ટ ડિફરન્સ શું કોમ્પ્યુટર આઈટીનો? તો એક્ઝેક્ટ ડિફરન્સ તમે કહીએ તો 19-20નો ડિફરન્સ ગણીને ચાલવો. સિલેબસ વાઇઝ પણ અને પ્લેસમેન્ટ વાઇઝ પણ અને લિસ્ટ ઓફ કંપની વાઇઝ પણ. ભલે અહીંયા લખેલું હોય કે મોડરેટ કોડિંગ છે ને હેવી કોડિંગ છે, બટ તમારે જો બેટા સોફ્ટવેર ડેવલપમેન્ટ સાઇડ જવું હોય તમારે કોડિંગ શીખવું પડશે. અને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. તમારું મેથ્સ જે છે બેટા તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. તો તમે લોકો બેટા કોમ્પ્યુટર આઈટીમાં તમારું કરિયર બનાવી શકો છો.
હવે આર્ટિફિશિયલ ઘણા બધા લોકોને હજુ આ નવો વર્ડ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, જે અત્યારનું ફ્યુચર છે. તમે લોકો સાંભળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો શું છે આ? એના પહેલાં એક્ઝામ્પલ આપું, પછી આપણે આગળ વધીએ. તો તમે ચેટ જીપીટી નામ સાંભળ્યું હશે, ચેટ બોટ હોય છે બધા, રાઈટ? આ બધા સિરી છે, એલેક્ઝા છે, એ બધું બનાવતા કોણ બનાવે છે? AIML એન્જિનિયર જે હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ જે એન્જિનિયર હોય છે બેટા, એ બનાવતા હોય છે. એના પછી એટલે તમે એ ચેટબોટની ફીલ્ડમાં આગળ વધી શકો. એના સિવાય બેટા તમે રિકમેન્ડેશન સિસ્ટમમાં આગળ વધી શકો. ફોર એક્ઝામ્પલ, તમે નેટફ્લિક્સ પર ધુરંધર મૂવી જોયું તો નીચે લખેલું આવશે કે મૂવીઝ યુ મે લાઇક બીકોઝ યુ હેવ સીન ધુરંધર. મતલબ તમે ધુરંધર જોયું તો એના જેવી બધી મૂવીઝ તમને લોકોને નીચે બતાવવાનું ચાલુ કરી દેશે. તમે યુટ્યુબ પર એક પ્રકારનો વિડીયો જોયો તો એ જ પ્રકારના બીજા વિડીયો તમને સજેશનમાં આવશે. તમે ઇન્સ્ટા પર ધારો કે ક્રિકેટની રીલ જોઈ તો પછી કન્ટિન્યુઅસ તમને ઇન્સ્ટા પર ક્રિકેટની રીલ આવવાનું ચાલુ થઈ જશે. તો ધીસ ઇઝ કોલ્ડ રિકમેન્ડેશન, રાઈટ? તો એ પણ બેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગથી થતું હોય છે. સેલ્ફ ડ્રાઇવિંગ, હવે મિકેનિકલના વિદ્યાર્થીઓ પણ AIMLમાં આવી શકે છે. ટેસ્લા, ઓટો પાયલટ કાર જે છે એ બધી વસ્તુ જે છે બેટા સેલ્ફ ડ્રાઇવિંગમાં આવે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગવાળા વિદ્યાર્થીઓ આમાં પણ કરી બનાવી શકે છે. હેલ્થ કેરમાં પણ બનાવી શકે છે. હવે AIML એક એવો સબ્જેક્ટ છે કે દરેક ઇન્ડસ્ટ્રીમાં આ AIMLની જરૂર પડશે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, હેલ્થ ઇન્ડસ્ટ્રી હોય કે પછી કોઈ બી XYZ ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય, દરેક ઇન્ડસ્ટ્રીની અંદર ઓટોમેશનમાં લોકો એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું છે. અને ઓટોમેશનનો મતલબ એવો થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મશીન લર્નિંગ જરૂર પડશે જ, બિકોઝ મશીનને આપણે ઇન્ટેલિજન્ટ બનાવવાનું છે. તો એને કહેવાય બેટા AIML. તો બેટા AIMLમાં જવાય કે ના જવાય? જુઓ, AIMLમાં તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય તો પણ તમે AIMLમાં તમારું કરિયર બનાવી શકો. તમે IT કર્યું હોય તોય તમે AIMLમાં તમારું કરિયર બનાવી શકો. અને તમે AIML કર્યું હોય તોય તમે AIMLમાં કરિયર બનાવી શકો છો. પણ જો તમે AIMLમાં કરિયર બનાવો છો, AIMLમાં એડમિશન લીધું, ફોર એક્ઝામ્પલ કોઈ નિરમા કોલેજ છે, તમે નિરમા કોલેજમાં AIમાં એડમિશન લીધું, એમાં એક બ્રાન્ચ છે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગવાળી. હવે એ બ્રાન્ચમાં એડમિશન લીધા પછી તમને લાગ્યું મારે તો વેબ ડેવલપમેન્ટમાં જવું છે, મતલબ કે વેબસાઇટ ડેવલપમેન્ટ કે પછી તમારે એપ ડેવલપમેન્ટ કે મારે એવા સાઇડ જવું છે, તો શું જઈ શકું? હા, તમે જઈ શકો છો. એટલે AIML જે છે એમાંથી તમારે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું તો વધી શકાય, ITની ફિલ્ડમાં આગળ વધવું તો વધી શકાય. એવું નથી કે તમે AIML કર્યું એટલે પેલી ફિલ્ડમાં આગળ ના વધી શકો. પણ હા, એના માટે તમને કોડિંગ જોરદાર આવડતું હોવું જરૂરી છે. AIMLમાં તમને શું જોરદાર આવડતું હોવું જરૂરી છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં તમારે આગળ જવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ જેને પાયથન લેંગ્વેજ કહેવાય, એ પાયથન લેંગ્વેજ તમને લોકોને આવડતી હોવી જોઈએ. પ્લસ તમે લોકો મેથ્સમાં સુપર ડુપર સ્ટ્રોંગ હોવા જોઈએ. મેથ્સ બહુ જ તમારું પાવરફુલ હોવું જોઈએ. અને એ પણ કયું? ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, જે તમારે એન્જિનિયરિંગમાં તમે જશો ને એન્જિનિયરિંગમાં, એમાં ખબર પડશે. અને બીજું છે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. આ બે મેથ્સ તમારા ભયંકર પાવરફુલ હોવા જોઈએ, રાઈટ? તો તમે લોકો જે છે એ આમાં આગળ વધી શકો છો AIMLમાં. તો કોમ્પ્યુટર અને AIMLમાં શું ફરક છે બેટા? કોમ્પ્યુટર અને AIMLમાં AIMLમાં સ્પેસિફિકલી AIML લગતો વધારે ફોકસ હોય, પણ તમે અગેન લિસ્ટ ઓફ સબ્જેક્ટ, ત્યારે તમે 4 વર્ષનું એન્જિનિયરિંગ કરવાના છો તો 4 વર્ષનું એન્જિનિયરિંગમાં 80 to 90% સિલેબસ સેમ જ રહેવાનો છે. બિકોઝ બધામાં કોર સબ્જેક્ટ તો સેમ જ હોય. ડેટા સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, HTML થઈ ગયું, C લેંગ્વેજ થઈ ગયું, C++ લેંગ્વેજ થઈ ગયું, મેથ્સ થઈ ગયું, આ બધામાં કોમન જ છે, રાઈટ? આ બ્રાન્ચ તો હમણાંથી જાય ને. બાકી AIML બ્રાન્ચ એ કોમ્પ્યુટરની સબ બ્રાન્ચ છે. એટલે ઓલમોસ્ટ સબ્જેક્ટ બધા તો સેમ જ રહેવાના છે. અને એ પણ તમને કહી દઉં, સારી કોલેજ હશે ને, સારી કોલેજ, એમાં કદાચ તમારા સબ્જેક્ટમાં 20%નો ચેન્જ આવશે. બાકી તમે ટાયર 3 કોલેજમાં ગયા તો AIML શું, કોમ્પ્યુટર શું, બધામાં સેમ જ સબ્જેક્ટ અને ફેકલ્ટી બી સેમ જ રહેશે, રાઈટ? તો હવે આ તમને ખબર પડી ગઈ છે કે AIML શું છે. હવે બેટા વાત કરીએ ડેટા સાયન્સની. કોર સબ્જેક્ટ કયા છે? જો તમે બેટા ડેટા સાયન્સમાં જવું હોય તો કોર સબ્જેક્ટ તમારા એમાં મેથ્સ તો તમારે જોઈશે જ. મેથ્સ તો જોઈશે, સ્ટેટિસ્ટિક્સ અને પ્રોબેબિલિટી, પાયથન પ્રોગ્રામિંગ જોઈશે, R પ્રોગ્રામિંગ જોઈશે, બરાબર? પછી તમારે મશીન લર્નિંગ બેઝિક્સ જોઈશે. આ બધું બહુ એડવાન્સ લેવલનું લખેલું છે, હું તમને ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, બિગ ડેટા, એ બી મેં કીધું. આ સબ્જેક્ટ તમારા AIMLમાં બી આવ્યા, આ સબ્જેક્ટ તમારા કોમ્પ્યુટરમાં બી આવ્યા, આ સબ્જેક્ટ તમારા ITમાં પણ આવ્યા, રાઈટ? હવે બેટા અહીંયા આગળ ડેટા સાયન્સ શું છે? ડેટા સાયન્સનો મતલબ શું થાય ખબર છે? આ બી જબરજસ્ત કહેવાય ને કે દરેક બિઝનેસની અંદર ડેટા સાયન્સની જરૂર પડશે. દરેક બિઝનેસની અંદર ડેટા સાયન્સ એવું કહે છે કે જેટલો તમારી પાસે ડેટા છે એ ડેટાને એનાલાઇઝ કરો. અને ડેટાને તમે એનાલાઇઝ કરશો એટલે તમને આઈડિયા આવશે
તમે લોકો પ્રિડિક્શન કરી શકશો. ફોર એક્ઝામ્પલ, હું કોઈક પ્રોડક્ટ વેચી રહ્યો છું, મારી પાસે 10-15 પ્રોડક્ટ છે. એ 10-15 પ્રોડક્ટમાં હું જે મારી પ્રોડક્ટ સેલ થતી હોય, એ પ્રોડક્ટ સેલ થાય એનો મારી પાસે આખો ડેટા હોય, અને ડેટા પરથી, ડેટા સાયન્સ પરથી ડેટા એનાલિસિસ કરી, ડેટા વિઝ્યુઅલાઇઝ કરી હું પ્રિડિક્ટ કરી શકું કે નેક્સ્ટ મંથમાં મારી કઈ પ્રોડક્ટ વધારે સેલ થશે. એ મને પહેલેથી એનું પ્રિડિક્શન આવી શકે, તો હું સ્ટોરેજમાં એ પ્રોડક્ટ વધારે રાખું. બિકોઝ એનું વધારે સેલ થવાનું હોય અને મારી પાસે એનું સ્ટોરેજ ના હોય તો મને લોસ જાય. તો આને કહેવાય ડેટા સાયન્સ, કે તમે ડેટા કલેક્ટ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, એનાલાઇઝ કરો અને પ્રિડિક્ટ કરો. દેટ ઇઝ કોલ્ડ ડેટા સાયન્સ, રાઈટ? તો અહીંયા આગળ સેલ્સ પ્રિડિક્શન આવે, કેમ્પેન ઇફેક્ટિવનેસ આવે, સારી રીતે તમે કામ કરી શકો, રાઈટ? તમે લોકો મૂવી રિકમેન્ડેશન જે છે મેં તમને કીધું, એ પણ ડેટા સાયન્સનો જ એક પાર્ટ છે. પણ આમ જોવા જઈએ ને તો મેઇન ડેટા સાયન્સ છે. ડેટા સાયન્સનો સબ ટોપિક કહેવાય તમારો AIML, રાઈટ? AIML તમારો ડેટા સાયન્સનો પણ સબ ટોપિક છે. મેઇન કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરની નાનું થોડું નાનું IT કહેવાય. ITથી થોડું નાનું ડેટા સાયન્સ કહેવાય. ડેટા સાયન્સથી થોડું નાનું તમે જુઓ તો એ તમારું AIML કહેવાય. આ જનરલી ઉપર ચલો તમને સ્પેસિફિકલી એકદમ ડિટેલમાં જઈને આઈડિયા નથી આપી રહ્યો, તમને એક્ઝેક્ટ આઈડિયા આવે એના માટે આપી રહ્યો છું, બરોબર? બાકી ટેકનિકલી જોવા જઈએ તો આનો 2-3 કલાક લાંબો વિડીયો થાય, પણ તમે ક્લિયર થઈ શકો એના માટે હું તમને આ બધું કહી રહ્યો છું, રાઈટ? તો આ તમને વાત થઈ. ડેટા સાયન્સ છે, ડેટા પર વર્ક કરશે, જો એનાલાઇઝ કરશે ડેટાની પેટર્ન, બરાબર? સ્ટેટ્સ ને ML મોડલ યુઝ કરશે, પછી એ આખું તૈયાર કરશે, પ્રિડિક્શન કરશે. ઓકે, કઈ કઈ કંપની છે ભાઈ? જુઓ, તમે ડેટા સાયન્સમાં જાઓ, તમે AIMLમાં જાઓ, તમે કોમ્પ્યુટરમાં જાઓ, તમે ITમાં જાઓ, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ બેટા, બધાની કંપની સેમ જ છે. તમારે TCSમાં જવું હોય, ચારેમાંથી કોઈ બી બ્રાન્ચ હોય તમે જઈ શકો. તમારે ઇન્ફોસિસમાં જવું હોય, વિપ્રોમાં જવું હોય, એસેન્ચરમાં જવું હોય, કેપજેમિનાઈમાં જવું હોય, HCLમાં જવું હોય, કોગ્નિજન્ટમાં જવું હોય, ટેક મહિન્દ્રામાં જવું હોય, ગૂગલમાં જવું હોય, એમેઝોનમાં જવું હોય, ફ્લિપકાર્ટમાં જવું હોય, રાઈટ? સ્વિગી, ઝોમેટો, કોઈ બી IT કંપનીમાં તમારે જવું હોય, તમે ચારમાંથી કોઈ બી બ્રાન્ચ કરી હોય તમે બેટા, બધી બ્રાન્ચમાં તમે લોકો જઈ શકો છો. કોડિંગ સ્કિલ જે છે એ તમારી DSA પ્રોબ્લેમ સોલ્વિંગ, લોજિક હોવું જોઈએ. તમારો એપ્ટિટ્યૂડ સ્ટ્રોંગ હોવું જોઈએ, તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ. બાકી બ્રાન્ચ કોઈ બી હોય કોઈ ફરક પડતો નથી. તમારી કોલેજમાં ધારો કે કોઈ કંપની આવે છે પ્લેસમેન્ટ માટે, તો શું એ એવું કહેશે કે ભાઈ અમારે ખાલી કોમ્પ્યુટરના સ્ટુડન્ટ જોઈએ છે, ITના નહીં, અમારે ખાલી કોમ્પ્યુટર IT જોઈએ છે, ખાલી AIMLના નહીં? ના, એવું ક્યારે નહીં કહે. એ એમ જ કહેશે કોમ્પ્યુટર રિલેટેડ બ્રાન્ચના વિદ્યાર્થીઓને જોબના ઇન્ટરવ્યૂ માટે બેસવા દો. મતલબ એમાં કોમ્પ્યુટર પણ આવી ગઈ, IT પણ આવી ગયું, AIML પણ આવી ગયું, ડેટા સાયન્સ બી આવી ગયું, સાયબર સિક્યુરિટી બી આવી ગયું, ક્લાઉડ કોમ્પ્યુટિંગ બી આવી ગયું, IoT પણ આવી ગયું. એટલે એવું કશું નથી હોતું કે આ બધા માટે અલગ અલગ કંપની તમારી કોલેજમાં આવશે. કોલેજમાં કંપની સેમ આવશે, પ્લેસમેન્ટ પેકેજ બધું સેમ જ ઓફર કરવામાં આવશે, કશું એમાં ચેન્જ કરવામાં આવશે નહીં. આ બધી કંપની છે. તમારે સોફ્ટવેર માટે જવું હોય તો ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપની છે જેમાં તમે સોફ્ટવેરમાં જઈ શકો છો. તમારે બેટા AIML રોલમાં જવું હોય તો ઓપન AI છે, ડીપ માઇન્ડ છે, ટેસ્લા AI છે, મેટા છે, એમાં તમે લોકો જઈ શકો છો. ડેટા રોલ્સમાં જવું હોય, ડેટા સાયન્સ AIMLમાં, તો બેટા એમાં બી ગૂગલ, ફેસબુક, આ ડેટા સાયન્સ બધામાં યુઝ થાય, એટલે પાછી એની જ કંપની આવી. બેટા જે ગૂગલ છે, ગૂગલને બેટા ડેટા સાયન્સની બી જરૂર પડે, ગૂગલને સોફ્ટવેર ડેવલપરની બી જરૂર પડે, ગૂગલને બેટા AIMLની બી જરૂર પડે, બધાની જરૂર પડે. એટલે એવું નથી કે તમે ગૂગલમાં જવું તો પર્ટિક્યુલર આ બ્રાન્ચ પકડવાની જાઓ, એવું કશું નથી, રાઈટ? પછી તમારે બેટા ક્લાઉડ IT રોલમાં જવું હોય તો બી AWS, Azure, બરાબર, GCP પાર્ટનર, આ બધી કંપનીઝ છે. આ બધી કંપનીમાં તમે જઈ શકો છો. એટલે એનો મતલબ એમ નથી કે બેટા સોફ્ટવેરવાળો આ કંપનીમાં ના જઈ શકે, બિલકુલ જઈ શકે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે આમાંથી કોઈ બી કંપનીમાં જવું હોય, તમે આમાંથી ગમે તે કરી હોય તમે લોકો કરી શકો, બટ તમારે બેઝિક ફંડા તમારા ક્લિયર હોવા જોઈએ. તમારે IT કરેલું હોય, CE કરેલું હોય, ક્લાઉડ સર્ટિફિકેટ ગમે તે કર્યું હોય, તમે લોકો બેટા આમાં જઈ શકો છો. સબ્જેક્ટ ઓવરલેપ ખાલી 20 થી 30% ડિફરન્સ આવશે. દરેક સબ્જેક્ટમાં બેટા 20 થી 30% ડિફરન્સ આવશે. બાકી કોમન સબ્જેક્ટ કયા આવશે તો આ બધા કોમન સબ્જેક્ટ મેં લખેલા છે. પ્રોગ્રામિંગ છે, ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ છે, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઓપરેટિંગ સિસ્ટમ, આ બધા માટે આવશે. જે ખાલી AIML સિલેક્ટ કરે છે એમાં એક્સ્ટ્રા સબ્જેક્ટ આવી શકે, જે ડીપ લર્નિંગ છે, NLP વિઝન છે, ન્યુરલ નેટવર્ક છે. આ તમે AIML સિલેક્ટ કર્યું હોય બ્રાન્ચ તો આ એક્સ્ટ્રા સબ્જેક્ટ આવે. તમે ડેટા સાયન્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય તો આ આવશે તમારો AB ટેસ્ટિંગ છે, સ્ટેટિસ્ટિકલ મોડલિંગ છે, ટેબ્લ્યુ, પાવર BI છે, એ તમારા ડેટા સાયન્સની અંદર આવશે, રાઈટ? ખાલી કોમ્પ્યુટર કર્યું હોય તો હાર્ડવેર, એમ્બેડેડ સિસ્ટમ, કોમ્પ્યુટર આર્કિટેક્ચર આ આવી શકે છે. IT કર્યું હોય તો બેટા એમાં નેટવર્ક એડમિન, ક્લાઉડ પ્લેટફોર્મ અને IT સિક્યુરિટી આ અલગથી આવી શકે. મતલબ કોમ્પ્યુટરમાં આ 3 સબ્જેક્ટ અલગ પડે, ITમાં આ સબ્જેક્ટ અલગ પડે, AIMLમાં આ અલગ પડે,
ડેટા સાયન્સમાં આ અલગ પડે. આ તો બધામાં કોમન જ આવશે સબ્જેક્ટ. તમે આ સિલેક્ટ કરો, આ સિલેક્ટ કરો, આ સિલેક્ટ કરો કે આ સિલેક્ટ કરો, બધામાં તમારે બેટા કોમન આ જ આવશે. થોડો ચેન્જ આવશે. બટ તમે AIML સિલેક્ટ કર્યું હોય ને તમે આ કર્યું હોય તમે કોમ્પ્યુટરની ફિલ્ડમાં જવાના જ છો આગળ. બરાબર, સિમ્પલ છે કે નહીં? તમે કોડિંગ તો કરી જ રહ્યા છો જોડે. તમે AIMLમાં જાઓ તોય તમે કોડિંગ કરી રહ્યા છો, તમે ડેટા સાયન્સમાં જાઓ તોય તમે કોડિંગ કરી રહ્યા છો, તમે ITમાં જાઓ તોય કોડિંગ કરી રહ્યા છો, કોમ્પ્યુટરમાં જાઓ તોય કોડિંગ કરી રહ્યા છો. મતલબ કે ડેટા સાયન્સવાળો વિદ્યાર્થી ITમાં પોતાનું કરિયર બનાવી શકે અને IT વાળો આમાં કરિયર બનાવી શકે. ખાલી શીખવું પડે, શીખી જાય એટલે કરિયર બને. AIML વાળો બી સેમ, તમારે ગમે ત્યાં જવું હોય તમારું કરિયર બનશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કરિયર ફ્લેક્સિબિલિટી જુઓ, AIML ટુ ડેટા સાયન્સ આરામથી જવાય, ડેટા સાયન્સ ટુ AIML બધા કરતા જ હોય, ડેટા સાયન્સ ટુ IT પોસિબલ. AIML થી ડેટા સાયન્સ જવું હોય કે ડેટા સાયન્સથી AIML જવું હોય તમે ઇઝીલી શિફ્ટ થઈ શકો. ડેટા સાયન્સ ટુ AIML, AIML ટુ ડેટા સાયન્સ બહુ બધા કરતા જ હોય છે. ડેટા સાયન્સ ટુ IT અને IT ટુ ડેટા સાયન્સ પોસિબલ છે. કોમ્પ્યુટર IT ટુ AIML પોસિબલ છે, પણ AIML ની સ્કિલ તમને આવડતી હોવી જોઈએ. જે AIML ના જે 3 સબ્જેક્ટ છે તમને આવડતા હોવા જોઈએ. અને CEIT તો ડેટા સાયન્સ પોસિબલ છે વિથ સ્કિલ્સ. તમને પેલી જે મેં સ્કિલ કીધી બરોબર, તમને AIML ની સ્કિલ આવડતી હોય તો તમે લોકો આરામથી સ્વિચ થઈ શકો. મતલબ કે 4માંથી કોઈ બી લો બેટા, બધું સેમ જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાઇનલ સમરી શું બેટા, કોમ્પ્યુટર હોય, IT હોય, AIML હોય કે ડેટા સાયન્સ હોય, બ્રાન્ચ ડઝન્ટ ડિસાઇડ યોર સક્સેસ. તમારી સ્કિલ ડિસાઇડ કરશે. એટલે તમને કોઈ કોલેજમાં એવું હોય, કોઈ ગવર્મેન્ટ કોલેજમાં IT મળતું હોય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોમ્પ્યુટર મળતું હોય, અને તમને કોઈ બહારનો વ્યક્તિ આવીને એવું કહે IT કરતાં કોમ્પ્યુટર વધારે સારું, તમે ગવર્મેન્ટ કોલેજ છોડી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાઓ, કોઈ મતલબ નથી, તમારા પૈસાનો લોસ છે. કન્ક્લુઝન તમને એ કહેવા જઈ રહ્યો છું. આ કન્ક્લુઝન આ છે કે ભાઈ ITમાં ગવર્મેન્ટ મળતી હોય, કોમ્પ્યુટરમાં સેલ્ફ ફાઇનાન્સ મળતી હોય તો IT ગવર્મેન્ટ લઈ લેવાય. કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને AIMLમાં ગવર્મેન્ટ મળે છે અને કોમ્પ્યુટરમાં સેલ્ફ ફાઇનાન્સ મળે છે, તો હું AIMLમાં ગવર્મેન્ટ લઈ લઉં. જો સારી ગવર્મેન્ટ કોલેજ છે, ફોર એક્ઝામ્પલ LDમાં મને AIML મળતું હોય, મને LDમાં AIML મળતું હોય અને GEC ગાંધીનગરમાં કોમ્પ્યુટર મળતું હોય, તો હું LDમાં AIML લઉં, બિકોઝ કોલેજ સારી છે. બંને બ્રાન્ચમાંથી હું શિફ્ટ તો થઈ શકું છું. તો વાય શુડ આઈ કોમ્પ્રોમાઇઝ માય કોલેજ, રાઈટ? તો આ આપણને બેટા ખબર હોવી જરૂરી છે. ક્લિયર? તમને કોઈ કોલેજમાં, કોઈ કંપનીમાં, કોઈ કોલેજમાં તમે એડમિશન લેવા જાઓ ત્યારે તમને એવું કે ભાઈ કોમ્પ્યુટરની સીટ ફૂલ થઈ ગઈ છે, ITમાં જગ્યા બાકી છે અને કોમ્પ્યુટરમાં જવું હોય તો NRI સીટમાં 2 લાખ રૂપિયા આપીને જાઓ, નહીં કરવાનું, બધું સેમ જ છે. તમને કોઈ એમ કે બેટા કોમ્પ્યુટર ITમાં જગ્યા નથી, AIMLમાં જગ્યા છે, જતા રહેવાનું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેટા, બિકોઝ તમે સ્વિચ થઈ શકો છો. બિલકુલ ચિંતા ના કરતા, બરોબર? કોઈ ગભરાતા નહીં. અને જાગૃત આવાસ તમારી સાથે ઊભું જ છે. આમાંથી તમારી જે ઈચ્છા હોય એમાં તમે જઈ શકો છો. આઈ હોપ છો કે તમને કન્ટેન્ટ ગમ્યું હશે અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો નાઇસ કન્ટેન્ટ, તો મને આઈડિયા આવે કે કોણે અહીંયા સુધી વિડીયો જોયો છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.